સુરત પોલીસ દ્વારા સરથાણા ખાતે લોક દરબાર યોજાયો। અશોકભાઈએ કહ્યું કે હું સરથાણા વિસ્તારમાં હેર સલૂન ચલાવું છું। 8 મહિના પહેલા તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી। જોકે તે દુકાનનો ભાડુઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો ન હતો। આ સાથે જ ધમકીઓ પણ આપતો હતો। જીવનની મૂડી બધી જ આમાં લગાવી હતી, જેથી છેલ્લા 2 મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું। પોલીસે 3 જ દિવસમાં મારી દુકાન અપાવી છે, એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે। આધેડ પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા। ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને દુકાન ખાલી કરાવી આપી હતી, જેથી આધેડના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। પોલીસે કહ્યું કે લોક દરબારમાં પોલીસ કમિશનરને સમગ્ર વાત મળી હતી, જેથી સરથાણા પોલીસે સમગ્ર મામલો જણાઈ અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ હતી અને 3 જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેનો કબજો પરત આપ્યો હતો। દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો। શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી। બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે। કઈ રીતે આખો દુકાનનો સોદો કર્યો અને કઈ રીતે દુકાન આપવામાં નથી આવી? અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની, એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી લે, તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા। એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું। 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ, એટલે અમે હેરાન થતાં અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરી મેં। એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો। અને CP સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો। કેટલા દિવસમાં તમને તમારી દુકાન? 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી ગઈ। કેવી લાગણી અનુભવો છો? અરે ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે, એવી લાગણી અનુભવું છું। તારીખ 30/7/2024ના રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ, જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ તથા DCP ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓ પણ ઉપસ્થિત હતા। તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી, જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય। અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા સામાવાળા ખાલી કરતા ન હતા, જે અનુસંધાને અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા નાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ દુકાન ખાલી કરી અને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે। આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે।